ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. યુનિટ 5 પાઇનસમાં આપણે એનાટોમી અને મોર્ફોલોજી અને એનાટોમી એટલે કે એક્સટર્નલ સ્ટ્રક્ચર અને ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ રૂટ, સ્ટેમ અને નીડલ અથવા તો લીફ, આટલી વસ્તુ ગઈકાલે જોઈ. તો હવે આજે આ ચાલુ કરવાનું છે રિપ્રોડક્શન. રિપ્રોડક્શન છે આમાં બાય સ્પોર દ્વારા જોવા મળે છે, અથવા તો એને મેલ કોન અને ફિમેલ કોન એવા શબ્દો પણ યુઝ કરી શકે. તો રિપ્રોડક્શનમાં મેલ કોન અથવા તો ફિમેલ કોન આ બંનેનો ઉપયોગ થાય છે, બરાબર. તો સૌથી પહેલાં જોઈએ મેલ કોન. તો એ મેલ કોન છે એ બાહ્ય રીતના આ રીતના દેખાય છે. પછી એમાં જો વાત કરીએ તો આ રીતના ઘણા બધા લીફ જેવા પાર્ટ આવેલા હોય છે. તો એ લીફ જેવા પાર્ટને માઇક્રોસ્પોરોફાઇલ કહેવામાં આવે. અને એ માઇક્રોસ્પોરોફાઇલની અંદર એક અથવા તો બેની સંખ્યામાં માઇક્રોસ્પોરેન્જિયમ આવેલા હોય, અને એ માઇક્રોસ્પોરેન્જિયમની અંદર માઇક્રોસ્પોર જોવા મળે. તો આ ત્રણ વસ્તુ ખાસ કે સ્પોરોફાઇલ મેલકોનની અંદર સ્પોરો વચ્ચે મેન એક્સિસ આવેલું હોય. મેન એક્સિસની ફરતી બાજુ અહીંયા સ્પોરોફાઇલ એટલે કે એક લીફ જેવો ભાગ સ્પોરોફાઇલ આવેલો હોય, અને એ સ્પોરોફાઇલમાં સ્પોરેન્જિયમ આવેલો હોય, અને એ સ્પોરેન્જિયમની અંદર સ્પોર હાજર હોય. તો આટલી બેઝિક વસ્તુ છે. આગળ થિયરી જોઈએ. Pinus reproduce only mean by spore. Spore સ્વરૂપે unlike cycas has a micro and megasporophyte. તો આમાં પણ સાયકસમાં જે માઇક્રો એન્ડ મેગાસ્પોરોફાઇલ જોવા મળે છે, એની બદલે અહીંયા મેલ કોન અને ફિમેલ કોન જોવા મળે. મેલ કોનની અંદર માઇક્રોસ્પોરેન્જિયમ જોવા મળશે, અને ફિમેલ કોનની અંદર મેગાસ્પોરેન્જિયમ જોવા મળશે. મેલ કોન એન્ડ ફિમેલ કોન આર સ્ટ્રોબિલસ રિસ્પેક્ટિવલી. અહીંયા મેલ અને ફિમેલ કોન એવા બે વસ્તુ જોવા મળશે. પાઇનસ પ્લાન્ટ ઇઝ સ્પોરોફાઇટ એટલે કે ડિપ્લોઇડ ઇન નેચર જોવા મળશે. હિટ્રોસ્પોરસ એટલે કે બે અલગ અલગ ટાઈપના સ્પોર, માઇક્રોસ્પોર અને મેગાસ્પોર, એ રીતના બે અલગ અલગ ટાઈપના સ્પોર જોવા મળશે. માઇક્રોસ્પોર. મોનોસિયસ એટલે કે મેલ એન્ડ ફિમેલ કોન બોર્ન ઓન સેમ પ્લાન્ટ, એટલે કે એક જ પ્લાન્ટમાં મેલ કોન અને ફિમેલ કોન બંને પ્રોડ્યુસ થતા હોય તો એને મોનોસિયસ પ્લાન્ટ કહેવામાં આવે. અથવા તો ડાયસિયસ એટલે કે બે અલગ અલગ પ્લાન્ટમાં મેલ પ્લાન્ટમાં મેલ કોન અને ફિમેલ પ્લાન્ટમાં ફિમેલ કોન જો પ્રોડ્યુસ થતા હોય તો એને ડાયસિયસ કહેવામાં આવે. પણ અહીંયા મેલ કોન અને ફિમેલ કોન છે એ બંને સેમ પ્લાન્ટમાં ડેવલપ થાય, ગ્રો થાય, એટલા માટે એને મોનોસિયસ પ્લાન્ટ કહેવામાં આવેલું છે. એન્ડ ઓટોસિયસ એટલે કે મેલ કોન એન્ડ ફિમેલ કોન આર બોર્ન ઓન ડિફરન્ટ બ્રાન્ચીસ. અલગ અલગ બ્રાન્ચમાં મેલ કોન અને ફિમેલ કોન પ્રોડ્યુસ થતા હોવાથી એને ઓટોસિયસ કીધેલું છે. નેક્સ્ટ, મેલ કોન ઓર સ્ટેમિનેટ સ્ટ્રોબિલસ. The male corn are born in cluster on branches of અનલિમિટેડ ગ્રોથ બ્રાન્ચમાં તમને જોવા મળશે, જેમાં એપિકલ બર્ડ હોય. એપિકલ બર્ડમાં સ્કેર લીફ એ જગ્યાએ તમને જોવા મળશે. એમાં 15 થી 140 જેટલા મેલ કોન એક સાથે ગ્રો થયેલા જોવા મળે. હવે મેલ કોનનો આવી ગયો. હવે મેલ કોનની અંદર એક લીફ જેવો ભાગ, જેને સ્પોરોફાઇલ કીધેલું છે, એ સ્પોરોફાઇલ વિશે આપણે ભણવાનું છે. તો માઇક્રોસ્પોરોફિલ ઇઝ એ બ્રાઉન કલર ટ્રાયેંગ્યુલર એટલે કે ત્રિકોણ આકાર શેપમાં જોવા મળશે. કન્સિસ્ટિંગ ઓફ શોર્ટ સ્ટોક ફિલામેન્ટ એટલે કે નાનકડી ફિલામેન્ટ જોવા મળશે, જે અટેચ ટુ એન્થર સાથે અટેચ. જો આ રીતના 15 થી 15 to 140 મેલ કોન એક સાથે ક્લસ્ટરમાં ગ્રો થયેલા જોવા મળશે.
ઈચ સ્પોરોફાઇલ ઇઝ પ્રોવાઈડ ટુ 2 સ્પોરેન્જિયમ, એટલે કે એક સ્પોરોફાઇલની અંદર, એક માઇક્રોસ્પોરોફાઇલની અંદર 2 માઇક્રોસ્પોરેન્જિયમ એબેક્સિયલ સરફેસ એટલે કે લોઅર સરફેસ ઉપર તમને જોવા મળશે. ધ ટર્મિનલ સ્ટરાઇલ પોર્શન કોને કહેવાય? તો કે આ એક સ્પોરોફાઇલ છે, એક સ્પોરોફાઇલમાં આ ટર્મિનલ એટલે કે છેડાનો આ પાર્ટ કે જ્યાં સ્પોરેન્જિયમ પ્રોડ્યુસ થયેલા ન હોય તો એને એપોફાઇસિસ પણ કહેવામાં આવે. તો એપોફાઇસિસનો ટર્મિનલ ભાગ છે આટલો ભાગ સ્ટરાઇલ જોવા મળશે. સ્ટરાઇલ પોર્શન સ્પોરોફાઇલ ઇઝ ટર્ન અપવર્ડ, એટલે કે જે અપવર્ડની સાઈડ મૂવ થયેલું હોય. પ્રોટેક્ટ અપર સ્પોરેન્જિયમ એટલે કે ઉપરની બાજુના સ્પોરેન્જિયમ. ફોર એક્ઝામ્પલ, આ રીતના સ્પોરોફાઇલ છે તો આને એક સ્પોરોફાઇલ કહેવાય. એક સ્પોરોફાઇલની અંદર 2 સ્પોરેન્જિયમ આવેલા હશે તો એ 2 સ્પોરેન્જિયમમાં જે અપરનો પાર્ટ છે, અપરનો પાર્ટ એને એપોફાઇસિસ પાર્ટ, જે અપવર્ડ મૂવ થયેલો, બેન્ડ થયેલો પાર્ટ જોવા મળે, જે શું કામ કરશે તો કે ઉપરની બાજુ આવેલા જે સ્પોરેન્જિયમ હશે એ સ્પોરેન્જિયમને પ્રોટેક્ટ કરવાનું કામ હશે. ઇટ ઇઝ કોલ્ડ એપોફાઇસિસ, એટલે કે જે ઉપરનો ભાગ છે અહીંયા એ ઉપરના ભાગને એપોફાઇસિસ કહેવામાં આવે. સમ ટાઈમ ઓફ લોઅર માઇક્રોસ્પોરોફાઇલ ઇઝ હેવિંગ અ સ્પોરેન્જિયમ એસોસિએટ વિથ ધેમ. માઇક્રોસ્પોરેન્જિયમ એટલે કે એક માઇક્રોસ્પોરેન્જિયમ. ધ માઇક્રોસ્પોરેન્જિયમ આર સેસાઇલ ઇલોંગેટેડ. સેસાઇલ એટલે કે ડાયરેક્ટ અટેચ થયેલું જોવા મળશે. જે માઇક્રોસ્પોરોફાઇલ સાથે માઇક્રોસ્પોરેન્જિયમ, અહીંયા માઇક્રોસ્પોરેન્જિયમ છે 2, એ બંને માઇક્રોસ્પોરેન્જિયમ ડાયરેક્ટ સ્પોરોફાઇલ સાથે અટેચ થયેલા હોવાથી સેસાઇલ કીધેલું છે. ધ સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર ધ સ્પોરેન્જિયમ ડેવલપ ઇન્ટુ યુસ્પોરેન્જિયમ ટાઈપ. ધ ઇનર મોસ્ટ વોલ લેયર ઇઝ કોલ્ડ ટેપેટમ, એટલે કે સ્પોરેન્જિયમ, ધારો કે અહીંયા એક સ્પોરેન્જિયમ છે, એ સ્પોરેન્જિયમની ઇનર મોસ્ટ લેયર એને ટેપેટમ કહેવામાં આવે. એ ટેપેટમના સેલ ડિવાઈડ થઈ અને ઘણા બધા સેલ પ્રોડ્યુસ કરશે. એ સેલને માઇક્રોસ્પોર મધર સેલ અથવા તો પોલન મધર સેલ, જેને પીએમસી પણ કહેવામાં આવે. એ ટેપેટમનું લેયર છે એને સ્પોરોજીનસ સેલ કહેવામાં આવે. એ ડિવાઈડ થઈને માઇક્રોસ્પોર મધર સેલ અથવા તો પોલન સેલ મધર સેલ પ્રોડ્યુસ કરે. એ પોલન મધર સેલનું મિયોસિસ રીતે ડિવિઝન થઈ અને એમાંથી માઇક્રોસ્પોર બનશે. ધ ટેપેટમ ઇઝ ન્યુટ્રિટિવ લેયર વિચ ઇઝ ડીજનરેટેડ એટ મેચ્યુરિટી. ટેપેટમ લેયર છે આફ્ટર જ્યારે માઇક્રોસ્પોર પ્રોડ્યુસ થશે, ધારો કે આ એક સ્પોરોફાઇલ છે, એ સ્પોરોફાઇલમાં માઇક્રોસ્પોરેન્જિયમ છે, એ માઇક્રોસ્પોરેન્જિયમની અંદરનું લેયર કયું હશે તો કે ટેપેટમ. એ ટેપેટમના સેલ લેયર છે એ ડિવાઈડ થઈને પોલન મધર સેલ ડેવલપ કરશે અને એ પોલન મધર સેલનું મિયોસિસ રીતે સેલ ડિવિઝન થઈ અને એમાંની અંદર ઘણા બધા અહીંયા માઇક્રોસ્પોર ડેવલપ થશે. એટલે કે માઇક્રોસ્પોરોફાઇલની અંદર માઇક્રોસ્પોરેન્જિયમ હાજર હોય. ટોટલ આ થયું મેલ કોન. એ મેલ કોનની અંદર માઇક્રોસ્પોરોફાઇલ હાજર હોય. એ માઇક્રોસ્પોરોફાઇલની લોઅર સરફેસ ઉપર સ્પોરેન્જિયમ હાજર હોય અને એ સ્પોરેન્જિયમની અંદર હવે માઇક્રોસ્પોર ડેવલપ થયેલા જોવા મળે. તો આ હતું મેલ કોન. હવે આવશે ફિમેલ કોન. ફિમેલ કોનમાં જો મેગાસ્પોરોફાઇલ છે એ 2 વસ્તુથી બનેલ જોવા મળે. એક છે ઓવેલિફેરસ સ્કેલ અને બીજું છે બ્રેક્ટ સ્કેલ. એક ઓવેલિફેરસ સ્કેલ અને બ્રેક્ટ સ્કેલ. ઓવેલિફેરસ સ્કેલ કોને કહેવાય અને બ્રેક્ટ સ્કેલ કોને કહેવાય તો કે જે ઉપરની સાઈડ લાર્જ સાઇઝમાં સ્કેલ છે એને ઓવેલિફેરસ સ્કેલ કીધેલું છે અને લોઅર સાઈડ
સ્મોલ નીડલ લાઇક સ્કેલ છે એને બ્રેક્ટ સ્કેલ કીધેલું છે. આગળ મેલ કોન. મેલ કોનમાં ધ ફિમેલ કોનમાં કોન ઇઝ ઇલોંગેટેડ ઓવેલ સ્ટ્રક્ચર જોવા મળશે. આખું ફિમેલ કોન કન્સિસ્ટિંગ સેન્ટ્રલ કોન એક્સિસ, વચમાં એક્સિસ આવેલું હશે, જેમ અહીંયા વચમાં એક્સિસનો ભાગ આવેલો હશે અને એક્સિસના ભાગની ફરતી બાજુ મેગાસ્પોરોફાઇલ, ઓવેરિફેલસ સ્કેલ અને બ્રેક્ટ સ્કેલ દ્વારા જે સ્પાઇરલી અરેન્જ જોવા મળશે અને સ્પાઇરલી અરેન્જ દ્વારા છે આખું ફિમેલ કોનની રચના કરશે. યુઝ્યુઅલી કોન ઇઝ 15 to 20 સેન્ટીમીટર લોંગ, અથવા એની અમુક પાઇલસ છે લેમ્બર્ટિનામાં 60 સેન્ટીમીટરનું જોવા મળશે, એટલે કે 2 ફૂટનું. ધેર 3 year ટાઈમ ડેવલપ એન્ડ મેચ્યોર, એટલે કે એક ફિમેલ કોનને મેચ્યોર થતાં 3 વર્ષ લાગશે. ધ કોન આર પ્રોડ્યુસ ઇન ક્લસ્ટર 1 to 4 ફોર્મ, એટલે કે જેમાં મેલ કોન 1 થી 140ની સંખ્યામાં ડેવલપ થતા હતા, એમ આમાં એક ક્લસ્ટરમાં ફિમેલ કોન 1 થી 4ની જ સંખ્યામાં હશે. જ્યારે 1 વર્ષનું હશે, ફિમેલ કોન છે 1 વર્ષનું હશે ત્યારે એ રેડિશ ગ્રીન કલરનું જોવા મળશે. જ્યારે એ મેચ્યોર થઈ જશે ત્યારે એ બ્રાઉન ઇન કલરમાં જોવા મળશે. અને જે પહેલા વર્ષે 1 to 2 સેન્ટીમીટર લેન્થ ધરાવતું હોય, પછી જે સેકન્ડ યરમાં આવશે, સેકન્ડ યરમાં મચ લાર્જર, એટલે થોડુંક મોટું થશે અને એના સ્પોરોફાઇલ છે, એટલે કે લીફ જેવા ભાગ એ કોમ્પેક્ટલી અરેન્જ હશે. થર્ડ યરમાં છે એ કોન એક્સિસ ઇલોંગેટેડ, એટલે કે મોટી થશે, જેના કારણે સ્પોરોફાઇલ છે એકબીજાથી સેપરેટ થયેલા જોવા મળશે. જે સ્પોરોફાઇલ છે પહેલા અને બીજા વર્ષે આ બધા સ્પોરોફાઇલ એકબીજા સાથે જકડાયેલા જોવા મળે, એની બદલે ત્રીજા વર્ષે એકબીજાથી અલગ અલગ થયેલા જોવા મળશે. પછી મેગાસ્પોરોફાઇલ. ઇચ મેગાસ્પોરોફાઇલ ડિફરન્શિએટેડ 2 પાર્ટ, એક ઓવેલિફેરસ સ્કેલ અને બીજું બ્રેક્ટ સ્કેલ. સૌથી પહેલા બ્રેક્ટ સ્કેલ છે એ સ્મોલ છે, નાનું સૌથી નીચે આવેલું અને ડ્રાય હશે. અને એક કેપિલરી, એટલે કે વહન કરવાનું કામ, ફૂડ અને વોટર મટીરિયલનું વહન કરવાનું કામ છે એ બ્રેક્ટ સ્કેલનું હશે. ઓવેલિફેરસ સ્કેલને ન્યુટ્રિશન પૂરું પાડવાનું કામ ઓવેલિફેરસ સ્કેલનું હશે. તો ઓવેલિસ વુડી અને બ્રાઉન જોવા મળશે અને એના ડોર્સલ સાઇડ ઉપર બ્રેક્ટ સ્કેલ હાજર હશે. ઈચ ઓવેલિફેરસ સ્કેલ ટ્રાયેંગ્યુલર શેપમાં ટ્રાયેંગ્યુલર શેપમાં જોવા મળશે. બેઝલ પાર્ટ છે નેરો જોવા મળશે, અપર પાર્ટ છે બ્રોડ એટલે મોટો જોવા મળશે, નોન એઝ એપોફાઇસિસ, એટલે કે આમાં પણ એપોફાઇસિસ, એટલે કે જે ઉપરનો પાર્ટ છે, આ પાર્ટ એને એપોફાઇસિસ કહેવામાં આવશે. મેગાસ્પોરેન્જિયમ. Each ovule is oval and anthropous structure consisting of a central mass of parenchymatous tissue, જે parenchymatous ટીસ્યુનું બનેલું છે, સરાઉન્ડેડ ટુ લિવ્ડ પ્રોટેક્ટિવ કવર, જેમાં ઇન્ટેગ્યુમેટ, મેગાસ્પોરેન્જિયમ અથવા તો ઓવ્યુલ કહી શકો તમે. મેગાસ્પોરેન્જિયમનું સ્ટ્રક્ચર આપેલું નથી આમાં. જે બહારની સેલ છે એ ઇન્ટેગ્યુમેન્ટ કહેવામાં આવશે, જે લેયર છે એ, અને અંદરની સાઈડ છે એ આ ભાગને ન્યુસેલસ કહેવામાં આવશે. ન્યુસેલસ અને બહારની લેયર છે એને ઇન્ટેગ્યુમેન્ટ કહેવામાં આવશે.
ઇન્ટેગ્યુમેન્ટમાં ઉપરની સાઈડ માઇક્રોપાઇલર એન્ડ એટલે કે માઇક્રોપાઇલ જોવા મળશે, જેને માઇક્રોપાઇલર એન્ડ કહેવામાં આવે. નીચેનો ભાગ પોલન ચેમ્બર આવેલી હશે. જે ઇન્ટેગ્યુમેન્ટ છે એના બે પાર્ટ હશે, સોરી 3 લેયર જોવા મળશે: આઉટર ફ્લેશી લેયર, મિડલ ફ્લેશી લેયર અને ઇનર ફ્લેશી લેયર. જેમ અહીંયા ઇનર ફ્લેશી લેયર અને આઉટર ફ્લેશી લેયર, જે મિડલ ફ્લેશી લેયર. આ રીતના ટ્રિપલ વોલથી બનેલું ઓવ્યુલનું સ્ટ્રક્ચર જોવા મળશે. આર્ચીસ્પોરિયલ સેલ ડિવાઇડ પેરિક્લિનરલી ઇન્ટુ અપર ટેપેટમ, એટલે કે આમાં પણ ટેપેટમનો લેયર જોવા મળશે. એ ટેપેટમના લેયરમાંથી સેલ ડેવલપ થશે, એટલે સેલ ડિવાઈડ થશે અને એમાંથી મેગાસ્પોર, આમાં માઇક્રોસ્પોર મધર સેલ બનતું હતું ટેપેટમ લેયરમાંથી, આમાં મેગાસ્પોર મધર સેલ ડેવલપ થશે. તે મેગાસ્પોર મધર સેલનું છે એ રિડક્શન ડિવિઝન અથવા તો મિયોસિસ રીતે ડિવિઝન થશે અને હેપ્લોઇડ મેગાસ્પોર બનશે. આઉટ ઓફ 4 મેગાસ્પોર, એટલે કે 4 મેગાસ્પોર, ધારો કે આ એક સેલ છે, એક સેલમાંથી મિયોસિસ રીતે સેલ ડિવિઝન થાય એટલે એકમાંથી 4 સેલ ડેવલપ થાય અને ડિપ્લોઇડમાંથી હેપ્લોઇડ સેલ બને. તો જે 4 મેગાસ્પોર ડેવલપ થયા છે એમાંથી 3 સેલ છે એ માઇક્રોપાઇલર એન્ડ બાજુ જશે અને એ ડીજનરેટ થઈ જશે. ડીજનરેટ એટલે કે ડિગ્રેડ થઈ જશે અને એમાંથી એક ચલાઝલ એન્ડ બાજુ જશે અને જે ફંક્શનલ મેગાસ્પોર કહેવાશે. અને એ ફંક્શનલ મેગાસ્પોરમાંથી આર્ચીગોનિયમ ડેવલપ થશે. ઉપરની સાઈડ આવેલું માઇક્રોપાઇલર એન્ડ છે. તો વચ્ચે જે ઓવ્યુલ ક્યાં ડેવલપ થશે, તો કે આ ન્યુક્લિયસના ભાગે, આ ભાગે. તો શું થશે, તો કે સૌથી અંદરનું ટેપેટમ લેયર છે, એ ટેપેટમ લેયરમાંથી કોઈ એક સેલ ડેવલપ થશે. એ સેલ ડેવલપ થઈને ટોટલ કેટલા સેલ બનશે? 4. એ 4 સેલમાંથી 3 સેલ છે માઇક્રોપાઇલર એન્ડ બાજુ, આ માઇક્રોપાઇલ કહેવાય, આ ખાંચ જેવો ભાગ, એને માઇક્રોપાઇલ કહેવાય. એ માઇક્રોપાઇલર એન્ડ બાજુ એટલે કે ઉપરની સાઈડ છે એ 3 સેલ હશે અને નીચેની બાજુ ચલાઝલ એન્ડ કહેવાય. એ ચલાઝલ એન્ડ બાજુનો સેલ છે તો આ 3 સેલ છે એ ડીજનરેટ થઈ જશે, એટલે કે ડિગ્રેડ થઈ જશે અને માત્ર એક જ સેલ બનશે. એ એક સેલમાંથી આવા આર્ચીગોનિયમ, આને મેગાસ્પોર કહેવાશે. જે એક સેલ ફંક્શનલ રહ્યો છે એને મેગાસ્પોર કહેવાશે. એ મેગાસ્પોરનું ઘણી વખત ડિવિઝન થઈ અને ઘણા બધા મેગાસ્પોર ડેવલપ થશે અને એ મેગાસ્પોરમાંથી આર્ચીગોનિયમ સ્ટ્રક્ચર ડેવલપ થશે. એટલે કે હવે માઇક્રોસ્પોરમાંથી પોલન ગ્રેન અને મેગાસ્પોરમાંથી આર્ચીગોનિયમ, જે ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર કહેવાય, એ ડેવલપ થયેલા જોવા મળશે. ફરી એક વખત રિપીટ કરું છું કે હવે નેક્સ્ટ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર એટલે કે મેલ ગેમેટોફાઇટ, માઇક્રોસ્પોરમાંથી મેલ ગેમેટોફાઇટ એટલે કે પોલન ગ્રેન ડેવલપ થશે અને મેગાસ્પોર છે, મેગાસ્પોરમાંથી આર્ચીગોનિયમ એટલે કે ફિમેલ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર ડેવલપ થયેલું જોવા મળશે.